ગુજરાતના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના રાવલસર ગામે નવનિર્મિત આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેમને પાયાના સ્તરે સારું શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે। રાવલસર ગામનું આ નવું આંગણવાડી ભવન માત્ર ઇમારત નથી, પરંતુ તે ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે। તેમણે ઉમેર્યું હતું કે આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેમને રમતા રમતા શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે। આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી। ગ્રામજનોએ આ અદ્યતન સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર અને મંત્રીનો આભાર માન્યો હતો। લોકાર્પણ બાદ મંત્રીએ આંગણવાડી ભવનની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તેમજ અગ્રણીઓ સર્વકુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ભટ્ટી, વિસ્તારના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।